આ ખીમો છે એના અંદર છે ને તો આદુ લસણ નાખવાનું, લીલું મરચું, ચીલી ફ્લેક્સ, જીરું, સૂકા ધાણા, મરી, ગરમ મસાલો બધું નાખીને એનું પાણી બળે ત્યાં સુધી થવા દેવાનું. ને પછી એનું પાણી બળી જવા આવે ત્યારે એના અંદર કાંદો ચોપ કરી નાખવાનો. કાંદો નરમ થાય, કાંદાનું પાણી બળે ત્યાં સુધી થવા દેવાનું. પછી થઈ જાય પછી એના અંદર લીલા ધાણા આટો છે એ પીઝાનો આટો બાંધે ને એવો આટો બાંધવાનો, ચીઝવાળો આટો બાંધવાનો. એમાંથી આપણે એક લુઓ લઈને નાન બનાવીએ. પેલા હાથથી જેટલો થાય એટલું કરવાનું, પછી એને વેલણથી વેલી કાઢવાનું. વેલાઈ જાય પછી એના અંદર વચ્ચે ખીમો ભરવાનો અને બધી બાજુથી બંધ કરી દેવાનું. પછી ઉપર નીચે થોડો થોડો આટો નાખીને, હુક્કા આટો નાખીને પછી એને હાથથી દબાવવાનું જેટલો થાય એટલો. પછી એને થોડુંક વેલી કાઢવાનું, જીક જાડું જાડું રાખવાનું. આ બેડુના અંદર છે ને 2-4 ચમચી દૂધ નાખવાનું ને પછી તે ફીટી કાઢવાનું. ને પછી આ તવીમાં જરા ફેંકવા મૂકીએ ત્યારે એના ઉપર બેડું ચોપડવાનું ને થોડા તલ છાંટવાના. હવે નાઇસ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી થવા દેવાનું. પછી હવે એને બટર ચોપડીને પછી થોડી વાર કપડાં વીંટાળીને પછી એનો અંદર મૂકવાનું લપેટીને એટલે પેલું નરમ થઈ જાય.